હેલો એવરીવન, ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 11 બીજગણિત, સ્વાધ્યાય 11.5. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.4ના દાખલા ગણી ગયા છે. હવે સ્વાધ્યાય 11.5ના દાખલા જોઈશું. તો તમને આપેલું છે, નીચેના પૈકી કયા સમીકરણો છે તે કહો. તમારા જવાબનું કારણ આપો અને ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો. ચલ એટલે આપણે જ્યારે થિયરી સમજી ગયા છે ત્યારે ભણ્યા જ છે કે ચલ એટલે શું, તો કોઈ પણ મૂળાક્ષરને આપણે ચલ તરીકે ઓળખીએ છે. અને એ સમીકરણ છે એટલે કે સમીકરણ એટલે શું, તો ડાબી અને જમણી બાજુ, મીન્સ કે ઇક્વલ ટુ આવે વચ્ચે, અને કોઈ પણ સમીકરણ આવે x+2 છે, a+3 છે, અને આપણે સમીકરણ તરીકે ઓળખીએ છીએ, એ પણ આગળ ભણી ગયા છે. તો કોઈ પણ ઇક્વલ ટુની નિશાની આવે તો એ સમીકરણ હોય, અને ચલ હોવો જરૂરી છે. ચલ એટલે કોઈ મૂળાક્ષર ABCD યા તો XYZ. ઓકે, તો પહેલું છે 17 = x+7. તો શું આ સમીકરણ છે? તમને જોઈને લાગે છે કે આ સમીકરણ છે? તો હા. કેમ સમીકરણ છે? તો એમાં એક ચલ x પણ છે, જેમાં ચલ હોય, બરાબર, અને ઇક્વલ ટુનું ચિહ્ન હોય તો તેને સમીકરણ તરીકે આપણે ઓળખીએ છે. તો લખીશું સમીકરણ છે. કેમ સમીકરણ છે? તો લખીશું કે તેમાં ચલ x અને ઇક્વલ ટુનું ચિહ્ન છે. ઓકે, સેકન્ડ જોઈશું, t-7 > 5. તમને લોકોને અહીંયા ગ્રેટર ધેન આપેલું છે, તો મેં તમને શું કીધું હતું કે જેમાં ચલ હોય. ઓકે, તો ચલ તો છે, ટી એ મૂળાક્ષર છે. ઓકે, તો એ ચલ તો છે, ટી એ ચલ છે, પરંતુ સમીકરણ નથી. કેમ સમીકરણ નથી? કેમ કે એની આગળ ઇક્વલ ટુની નિશાની નથી, બરાબરની ચિહ્ન નથી, માટે સમીકરણ નથી. તો લખી કાઢવાનું કે આ સમીકરણ નથી. લખીશું કે આ સમીકરણ નથી. કેમ નથી? કારણ તેમાં બરાબરનું ચિહ્ન નથી. ઓકે, ચલો આગળ. 4/2 = 2. 4/2 = 2. શું આ સમીકરણ છે? મેં તમને પહેલાં જ કીધું કે જેમાં ચલ હોય, ચલ એટલે કોઈ મૂળાક્ષર હોય અને ઇક્વલ ટુની નિશાની હોય તો તેને આપણે સમીકરણ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આમાં ઇક્વલ ટુની નિશાની તો છે પણ ચલ નથી, માટે સમીકરણ નથી. તો લખીશું તેમાં સમીકરણ નથી. તે સમીકરણ નથી. કેમ નથી? કેમ કે તેમાં ઇક્વલ ટુની ચિહ્ન નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? એવી રીતે જોઈશું ડી. 7 × 3 - 19 = 2. હવે જો તમે આમાં ચલ છે તો નથી, ચલ છે નથી, અને ઇક્વલ ટુની નિશાની છે પરંતુ ચલ નથી. તો લખવાનું કે આ સમીકરણ નથી. કેમ નથી? તો તેમાં શું નથી? ચલ નથી. ઓકે, એવી રીતે આગળ e = 5 × 4 - 8 = 2x. હવે જુઓ, તમને 5 × 4 - 8 = 2x. તો આ સમીકરણ છે, તો સૌથી પહેલાં જોઈ લેવાનું એમાં ચલ છે. તો હા છે, x તો છે, એટલે આપણો ચલ છે. પછી જોવાનું કે ઇક્વલ ટુની નિશાની છે. તો હા છે, તો આ શું છે? સમીકરણ છે, કારણ કે એમાં એક ચલ x પણ છે અને બરાબરની નિશાની પણ છે. તો લખીશું આ સમીકરણ છે. કેમ છે? કારણ કે તેમાં ચલ x પણ છે અને
ઇક્વલ ટુની નિશાની પણ છે. ઓકે, ચલો આગળ. x - 2 = 0. તો સૌથી પહેલાં ચલ છે તો હા છે, એક ચલ છે, x આપણો ચલ છે. ઇક્વલ ટુની નિશાની છે તો હા છે, તો સમીકરણ છે. ઓકે, તો લખવાનું આ સમીકરણ છે. કેમ સમીકરણ છે? કારણ કે એક ચલ x છે, એક ચલ x છે અને ઇક્વલ ટુની નિશાની પણ છે, ઇક્વલ ટુ પણ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? આવી રીતે તમારે જે આગળનું છે એ તમારે જાતે ગણવાનું છે કે ભાઈ ચલ કોને કહેવાય? તો જે મૂળાક્ષર છે ABCD XYZ PQR ગમે તે મૂળાક્ષર, બરાબર, A to Z ના ગમે તે મૂળાક્ષરને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ અને એ ચલ હોય અને ઇક્વલ ટુની નિશાની હોય તો એ સમીકરણ છે એવું ગણાશે. ઓકે, એટલે આગળના જે દાખલા છે એ ઘરે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. આપેલા કોષ્ટકમાં ત્રીજા સ્તંભમાંની વિગતો પૂર્ણ કરો. તમને અહીંયા અનુક્રમ નંબર આપેલા છે, સમીકરણ આપેલા છે, ચલની કિંમત અને સમીકરણ સંતોષાય છે, હા યા ના. હવે આ સમીકરણમાં ક્યારે સંતોષાય? તો જ્યારે પણ કોઈ પણ આ સમીકરણ છે તમારું 10y = 80, બરાબર, તો આ 10y = 80 છે, તો આ જે y છે એની કિંમત તમને 10 આપેલી છે. તો જ્યારે પણ y ની કિંમત 10 છે એ અહીંયા મૂકીએ અને એનો જવાબ 80 આવે તો આ સમીકરણ સંતોષાય છે એવું કહેવાય છે. હું તમને સમજાવું. તો જો પહેલું આપેલું છે 10y = 80. હવે y ની કિંમત કેટલી છે? તો તમે જોઈ શકો છો કે y = 10 આપેલ છે. તો સમીકરણ ક્યારે સંતોષાય? તો જ્યારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય ત્યારે, બરાબર. શું ક્યારે સંતોષાય? કે જ્યારે ડાબી બાજુ = જમણી બાજુ, મીન્સ કે ડાબા = જબા થાય તો સમીકરણ સંતોષાય. તો ડાબી બાજુ જોઈ શકો છો કે ડાબી બાજુ શું છે? તો 10y છે. તો 10y આપેલા છે તો yની કિંમત કેટલી છે? 10 છે, તો 10 × 10 બરાબર કેટલા થશે? 10 × 10 100 થશે. તો અને જમણી બાજુ કેટલા આપેલા છે? તો તમે જોઈ શકો છો જબા = 80, બરાબર. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો સમીકરણ સંતોષાય. તો શું આ બેનો જવાબ સરખો જ છે? નથી. એટલે કે ડાબા = જબા. ઓકે, એટલે કે ડાબા = જબા, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી, માટે આ સમીકરણ સંતોષાતું નથી. માટે સમીકરણ સંતોષાતું નથી. તો અહીંયા શેમાં જવાબ આપવાનો છે? હા કે નામાં? અહીંયા ના આવશે. ખ્યાલ આવી ગયો? એવી રીતે બીજું જોઈએ. 10y = 80, તમને 10y = 80 આપેલા છે, y = 8 આપેલા છે, એટલે કે yની કિંમત તમને 8 આપેલી છે. ફરી જોઈશું તો 10y = 80, y = 8 આપેલ છે. હવે જુઓ, માટે ડાબા = કેટલા છે? તો 10y છે, માટે 10 ના 10. yની જગ્યાએ કેટલા મૂકીશું? 8, એટલે × 8 એટલે કેટલા આવશે? 80, બરાબર. અને જમણી બાજુ બરાબર કેટલા આપેલા છે? તો તમે જોઈ શકો છો કે 80 આપેલા છે. તો જો ડાબાની કિંમત 80, જબાની કિંમત પણ 80, માટે શું આવશે? ડાબા = જબા. એટલે જો જવાબ સરખો આવે તો સમીકરણ સંતોષાય છે. તો લખીશું સમીકરણ સંતોષાય છે. અને અહીંયા શું આવશે? હા. ઓકે, આગળ 10y = 80, y =
5. તો સી જોઈએ 10y બરાબર 80 અને y બરાબર 5 આપેલ છે. તો કેવી રીતે? તો 10y તો 10 તો લખીશું. ડાબા કેટલા છે? ડાબા ઇક્વલ ટુ 10 y. તો yની જગ્યાએ શું મૂકીશું? 10 ગુણ્યા 5 એટલે કેટલા આવ્યા? 50. અને જબા કેટલા આપેલા છે? 80 આપેલા છે. એટલે જુઓ આ બંને સરખા છે તો નથી, માટે શું થશે? ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. સમીકરણ સંતોષાતું નથી. ઓકે, તો અહીંયા શું આવશે? ના જવાબ આવશે. એવી રીતે જુઓ 4l ઇઝ ઇક્વલ ટુ 20 મીન્સ કે એલની કિંમત કેટલી મૂકવાની છે? 20. હવે તમને ડાયરેક્ટ સમજાવો. તો જો 4ની કિંમત આપણે 20 મૂકવાની, તો 4 ગુણ્યા 20 કરીશું તો 80. તો 80 બરાબર 20 થાય? નથી થતા, માટે શું આવશે? ના. એવી રીતે 4l બરાબર 20 અને l બરાબર 80. તો જો એલની કિંમત કેટલી મૂકવાની છે? 80 મૂકવાની. તો 4ના 4 તો રહે, અહીંયા 80 મૂકીશું તો 8 ચોક 32 એટલે કેટલા થશે? 320. તો અહીંયા શું આવશે? અહીંયા 20 આવે? ના, 320 આવે છે, માટે ના. ખ્યાલ આવી ગયો? એવી રીતે અહીંયા 4l ઇઝ ઇક્વલ ટુ 20 એટલે કે આ ડાબી બાજુ છે, તો ડાબી બાજુ l ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકીશું? 5. તો 4ની જોડે 5 મૂકીશું તો કેટલા આવશે? 4 પંચા 20. 20 બરાબર 20. તો સમીકરણ સંતોષાય છે? તો હા, કેમ કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા થાય છે. એટલે આવી રીતે તમારે જે આગળ દાખલા છે એ જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે તથા સ્વાધ્યાય પોથીમાં પણ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 3 જોઈશું. કૌંસમાં આપેલી કિંમતોનું દરેક સમીકરણમાં કયો ઉકેલ છે તે શોધી કાઢો અને બતાવો કે બીજી કિંમતો સમીકરણનું સમાધાન કરતું નથી. એટલે કે હમણાં આપણે જેવી રીતે સમીકરણ શોધ્યા હતા એવી જ રીતે એમની કિંમતો આ મૂકી અને શું ઇક્વલ ટુ મીન્સ કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા થાય છે એ જોવાનું છે. તો આ જે આપેલી છે એ બધી ચલની કિંમત છે, એટલે કે એમની કિંમત છે. તો પહેલું જોઈશું કે m ઇઝ ઇક્વલ ટુ 10 લેતા. તો જુઓ 5m બરાબર 60 છે. તો કેવી રીતે લઈશું? તો 5m બરાબર 60 માટે ડાબા શું આપેલું છે આપણાને? ડાબા ઇઝ ઇક્વલ ટુ 5m બરાબર. m ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 10 છે, માટે 5 કૌંસમાં 10. તો 5 10 5 ગુણ્યા 10 50. અને જબા કેટલું આપેલું છે? જબા બરાબર 60. તો 50 અને 60 સરખા જ છે? તો નથી, માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, એટલે કે 5m બરાબર 60નો ઉકેલ નથી. બરાબર, માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. ખ્યાલ આવી ગયો? કેમ કે 5m બરાબર 60નો ઉકેલ 10 નથી, માટે લખીશું 5m બરાબર 60 એ 10નો ઉકેલ નથી. ખ્યાલ આવી ગયો? એવી રીતે હવે 5 લઈશું. તો જુઓ બીજું બી લઈએ. હવે 5 લઈશું. તો જુઓ 5m બરાબર કેટલા છે? 60. માટે ડાબા કેટલા છે? 5m. m બરાબર 5 લેતા. તો જુઓ 5ના 5 અને 5 લેવાના છે, 5 5 25. 25 તો થશે ના, કેમ કે જબા કેટલા આપેલા છે? 60 આપેલા છે, માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા અને માટે 5m બરાબર 60 એ 5નો ઉકેલ નથી. ઓકે, એવી રીતે સી જોઈશું. કેટલા આપેલા છે? 12 આપેલા છે, માટે 5m બરાબર 60 m બરાબર 12 લેતા. ઓકે, તો ડાબા કેટલા છે? બા ઇઝ ઇક્વલ ટુ 5m. તો 5ના 5 ગુણ્યા 12 12 પંચા 60 અને જબા કેટલા આપેલા છે? 60, માટે
ડાબા ઇક્વલ ટુ જબા, તો શું લખીશું? તો 5m બરાબર 60 એ કોનો ઉકેલ છે? કેટલા લીધા આપણે? 12 લીધા. 12નો ઉકેલ છે. ઓકે, એવી રીતે 15 લઈશું. તો જુઓ ડી 5m, તો m ઇઝ ઇક્વલ ટુ 15 લઈશું. તો 5mની જગ્યાએ 15 લઈશું તો 15 પંચા 75 બરાબર 60, માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. ખ્યાલ આવી ગયો? એવી રીતે દાખલો બીજો જોઈશું. હવે જુઓ, કશું જ કરવા નથી, કિંમત એકલી મૂકવાની છે. તો ડાબા કેટલું છે? તો તમે જોઈ શકો છો n+12, અને જબા કેટલું છે? જમણી બાજુ 20 છે. પહેલાં શું ડાબા ઇઝ ઇક્વલ ટુ શું લેતા? 12 લેતા. 12 છે ને લેતા. માટે હવે શું કરીશું? n+20 છે, માટે ડાબા બરાબર n ઇઝ ઇક્વલ ટુ 12 લેતા. ડાબા બરાબર તો n+12 છે બરાબર, nની જગ્યાએ 12 મૂકીશું વત્તા 12, 12 દુ 24, અને જમણી બાજુ કેટલા આપેલા છે? 20. તો બે સરખા છે તો નથી, માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. સમીકરણનો ઉકેલ નથી. આગળ લખ્યું એવી રીતે. હવે ડાબી બાજુ શું છે? n+12, અને શું લેવાનું છે? nની કિંમત 8 લેતા બરાબર, માટે n+12 બરાબર nની કિંમત 8 વત્તા 12, તો કેટલા આવશે? 20. તો જુઓ જબા કેટલા છે? જબા પણ 20 છે, માટે ડાબા ઇક્વલ ટુ જબા. એવી રીતે 20 છે તો 20 વત્તા 12 એટલે 32 થશે, એટલે એ પણ નહીં આવે, અને 0 વત્તા 12 તો 12 થશે. એટલે આવી રીતે જે દાખલા છે આગળ જે સમીકરણના, એ તમારે જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 4 એ જોઈશું. કોષ્ટક પૂર્ણ કરો. કોષ્ટકનું નિરીક્ષણ કરી m+10 ઇઝ ઇક્વલ ટુ 16નો ઉકેલ કયો છે તે કોષ્ટકમાં દર્શાવો. તમને mની કિંમત આપેલી છે 1 2 3 4 5 થી 10 સુધી, અને m વત્તા 10 એટલે કે mની કિંમત 1 મૂકે ત્યારે શું થાય છે, 2 મૂકે ત્યારે શું થાય છે. એવી રીતે જ્યારે m વત્તા 10 બરાબર 16 આવે તો એનો ઉકેલ કયો છે એ જોઈશું. તો જુઓ, જ્યારે mની કિંમત 1 હોય તો m વત્તાની કિંમત 1 મીન્સ કે અહીંયા 1 મૂકે તો 1 વત્તા 10 કેટલા થશે? 11 બરાબર. એવી રીતે mની કિંમત 2 મૂકીશું તો 2 વત્તા 10 કેટલા થશે? 12. એવી રીતે 3 મૂકીશું તો કેટલા થશે? 13. અહીંયા 4 મૂકીશું તો 4 વત્તા 10 કેટલા થશે? 14. એવી રીતે 5 મૂકીશું તો 15. એવી રીતે 6 મૂકીશું તો 16 બરાબર, અને 7 મૂકીશું તો 17, 8 મૂકીશું તો 10 વત્તા 8 18, અહીંયા 19 અને અહીંયા 20. તો આપણને શું કીધું છે કે આની કિંમત 16 ક્યારે થશે? તો જ્યારે 6 મૂકીશું બરાબર. આ આપણો જવાબ આવી ગયો બરાબર, કે 6 મૂકીશું ત્યારે 16 થશે. તો લખીશું m ઇઝ ઇક્વલ ટુ 6 બરાબર હોય ત્યારે સમીકરણ m+10 ઇક્વલ ટુ 16નું સમાધાન થાય છે. કેવી રીતે? તો m ઇઝ ઇક્વલ ટુ 16 માટે m ઇઝ ઇક્વલ ટુ 16 હોય ત્યારે એ m+10 ઇઝ ઇક્વલ ટુ 16નો ઉકેલ છે. ઓકે, આવી રીતે આપણે આગળ સમીકરણમાં જેવી રીતે કિંમત મૂકતા હતા એવી રીતે તમને કોષ્ટક આપેલું છે ને એમાં કિંમત મૂકવાની છે. ઓકે,
હવે આપણે એવી રીતે બીની કિંમત મૂકીશું, બરાબર. 4b કે કોષ્ટકમાં પૂર્ણ કરો અને નિરીક્ષણ કરી 5t બરાબર 35નો ઉકેલ કયો છે તે કોષ્ટકમાં લખો. તમને ટીની કિંમત આપેલી છે 3, 4, 5, 6 થી 10 સુધી અને 5t મીન્સ કે ટીની કિંમત તો 5 જોડે 3 મૂકીશું તો કેટલા આવશે? 15. 5 તરી 15. ખ્યાલ આવી ગયો? આવી રીતે મૂકવાના છે. 5 જોડે 4 મૂકીશું, 5 ચોક 20, 5 જોડે 5 25, 5 છમ 30, 5 સીતા 35, 5 અઠ્ઠા 40. બરાબર. આપણે 35 જવાબ લાવવાનો છે. 5 ને 45, 5 દાન 50 અને 5 ગુણ્યા 11 55. તો કેટલો જવાબ લાવવાનો છે? 35. તો કયો છે? ટીમાં શું મૂકીશું? 7 મૂકીશું. ત્યારે તો લખવાનું કે જ્યારે ટી ઇઝ ઇક્વલ ટુ 7 હોય, બરાબર, ત્યારે શું થશે? ત્યારે સમીકરણ 5t બરાબર 35નું સમાધાન થશે. હોય ત્યારે 5t ઇઝ ઇક્વલ ટુ 35નું સમાધાન થશે. માટે શું થશે? t ઇઝ ઇક્વલ ટુ 7 એ શેનો ઉકેલ છે? 5t ઇક્વલ ટુ 35નો ઉકેલ છે. ખ્યાલ આવી ગયો? આમાં ગુણાકાર હતો, પહેલાંમાં શું હતું? આપણે સરવાળો હતો, બરાબર, ડાયરેક્ટ મૂકતા હતા. પછી તમને આગળ આપેલું છે કે તમને આગળ કયું આપેલું છે કે z ઇઝ ઇક્વલ ટુ 8 થી 16ની વચ્ચે z ભાગ્યા 3 બરાબર 4 થવો જોઈએ. તો તમને પહેલાં શું આપેલું છે? 8 આપેલું છે. તો 8 ભાગ્યા 3 કરીશું તો કેવી રીતે થશે? તો 3ના 3 આવશે. કોઈ ભગાય છે? નથી ભગાતું. માટે શું આવશે? 3 દુ 6 દુ 8. ઓકે, એવી રીતે તમારે દાખલા ગણવાના છે, જે આગળ હું ગણાવું છું. હવે આપણે સી જોઈશું. કોષ્ટક પૂર્ણ કરો, કોષ્ટકનું નિરીક્ષણ કરી z/3 ઇઝ ઇક્વલ ટુ 4નો ઉકેલ કયો છે તે કોષ્ટકમાં જણાવો. હવે z છે, બરાબર, એમાં કિંમતો આપેલી છે. z/3 બરાબર તમારે કેટલા લાવવાના છે? 4. તો આ જુઓ, 8 પહેલાં 8 આપેલા છે તો 8/3 તો 3 આમ ભાગ ચાલે છે? નથી ચાલતો. 3 દુ 6 દુ 8 તો જવાબ 2.2/3. એવી રીતે 9 હોય તો 9/3 તો કેટલા આવશે? 3 આવ્યા. એવી રીતે 10 હોય, 10/3 તો ભાગ ચાલે છે? ના. તો 3 તરી 9 ને 1 10 એટલે 3.1/3. હવે 11/3 તો કેવી રીતે આવશે? તો 3ના 3 તમને આગળ આ ભણી ગયા છે, બરાબર, કે 3ના 3. હવે અહીંયા કેટલા મૂકીશું તો 11 આવશે. તો 3 તરી 9, 9માં કેટલા ઉમેરીશું તો 11 આવશે? 2 એટલે 3.2/3. હવે 12ના છેદમાં કેટલા લઈશું? 3 લઈશું. 12 4 તરી 12 એટલે અહીંયા 4 આવ્યા. આપણાને ઉકેલ કયો લેવાનો છે? આ જ લેવાનો છે. પડી ગઈ ખબર? હવે 13 આપેલા છે તો કેવી રીતે કરીશું? 13/3 તો 3ના 3, 3 ચોક 12 ને 1 13 એટલે 4.1/3. 14 આપેલા છે, 14/3 તો 3 તરી 9, 3 ચોક 12, 3 5 15 વધી જશે એટલે 3 તરી 9, 3 ચોક 12, 12માં કેટલા ઉમેરીશો તો આવશે? તો 4.2/3. એવી રીતે 15/3 તો અહીંયા કેટલા આવશે? 5. માટે સમીકરણનો ઉકેલ કયો થશે? તો જ્યારે z ઇઝ ઇક્વલ ટુ 12 લઈશું ત્યારે થશે, બરાબર. માટે z ઇઝ ઇક્વલ ટુ લખવાનું, માટે z ઇઝ ઇક્વલ ટુ 12 હોય ત્યારે z/3 બરાબર 4 ઉકેલ થશે. ઓકે, ખ્યાલ આવી ગયો? એવી રીતે જે આગળ બાદબાકીનું છે, તમને m ઇઝ ઇક્વલ ટુ 7 આપેલા છે અને અહીંયા 5, 6, 7 આપેલા છે. તો m-7 આપેલા છે તો 5માંથી 7 જશે તો કેટલા રહેશે? 2 રહેશે, -2. ઓકે, બીજામાં તમને શું આપેલું છે? 6 આપેલા છે તો 6માંથી 7 જશે તો -1 રહેશે. આપણે 3 લાવવાના છે
8માંથી 7 જશે તો 1 રહેશે, તો એનો ઉકેલ કયો હશે? તો જો 10માંથી 7 જશે તો 3 રહેશે. માટે જ્યારે m = 10 હોય ત્યારે તેનો સમીકરણનો ઉકેલ શું થશે? m - 7 = 3 થશે. આ રીતે આ ચેપ્ટર પૂર્ણ થાય છે અને તમારે નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં દાખલા ગણવાના છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.